શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એકવાર જરૂર સંભળાય તેવી બોધકથા કે જેવા સાથી તેવા. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. એક સમયની વાત છે. ગામને પાદર નાની નદી વહે. નદીમાં એક બગલો રહે. નદી પાર જંગલ, જંગલમાં એક શિયાળ રહે. આ શિયાળ અને બગલાની ભાઈબંધી હતી. બંને એકબીજાના પાક્કા મિત્ર હોવાનો ડોળ કરતા હતા, પણ ખરેખર કોઈનો મિત્ર ન હતો. એક દિવસ શિયાળને થયું, બગલો મારો મિત્ર, હું તેને મારે ત્યાં જમવા બોલાવું, મિત્રતા બતાવું, પણ જમવાનું એવું બનાવડાવું કે મિત્રતા સચવાય ને છતાંય બગલો જમ્યા વગર પાછો જાય. એણે બગલા પાસે આવી કહ્યું, બગલાભાઈ, ઓ બગલાભાઈ, આપણી ભાઈબંધીને 1 વર્ષ પૂરું થયું. મને થાય છે કે આપણે એની ઉજવણી કરીએ અને મજાની મિજબાની ગોઠવીએ. શિયાળરાજ, વાત તો તમારી સાચી. જોતમાં આપણી ભાઈબંધીને 1 વર્ષ પૂરું થઈ ગયું, ઉજવણી કરવી જોઈએ. તમે કહો એમ ઉજવીએ. બગલાભાઈ, તમે નદીના માછલા તો રોજ આરોગો છો, એકની એક વસ્તુ ખાઈને કંટાળો નથી આવતો? આવતીકાલે મારે ઘેર આવો, હું તમને મજાની ખીર ખવડાવું. ખીર કોઈ દિવસ ખાધી છે ખરી તમે? શિયાળે પૂછ્યું. અરે ના શિયાળભાઈ, નામ તો સાંભળ્યું છે ક્યારે, પણ મેં કોઈ દી ખીર ખાધી નથી. તો પછી આવો મારે ઘેરે કાલ, ત્યાં નામ સાંભળે શું વળે? મજાની ખીર ચાખો, જિંદગી સુધી યાદ રાખશો કે શિયાળભાઈને ત્યાં કેવી ખીર ખાધી હતી. બગલાએ કહ્યું, જરૂર આવીશ, બરાબર 12ના ટકોરે આવીશ. તમે આમંત્રણ આપો. તમે તો મારા પાકા ભાઈબંધ, ને હું ન આવું એ બને જ નહીં ને. મને તો ખીરનું નામ સાંભળીને અત્યારથી જ મોંમાં પાણી છૂટવા લાગ્યું છે. આ માછલીઓ અત્યારથી જ કડવી ઝેર જેવી લાગવા માંડી છે. આખી રાત મને તો ખીરના સ્વપ્ન આવ્યા કરશે. તો કાલે જરૂર આવો. તમે આવશો ત્યારે ખીર તૈયાર હશે. નદીને સામે કિનારે આવશે ને તો તમને ખીરની સુગંધ સોડમ આવવા લાગશે. બીજા દિવસે બગલો તો વહેલો તૈયાર થઈ ગયો. નદીમાં 2-4 વાર ડૂબકીઓ લગાવી નાહ્યોય ખરો. આમ તો ધોળા બાસકા જેવો, પણ નાહ્યા પછી તો એને પૂનમના ચાંદની જેમે ચમકવા લાગ્યો. આજ એના હરખનો પાર ન હતો. મિત્રને આ જમવાનું હોય એટલે હરખ તો હોય જ ને. બરાબર 12 વાગે બગલો શિયાળને ત્યાં પહોંચ્યો. ખરેખર ખીરની સોડમ અને સુગંધથી વાતાવરણ મહેકતું હતું. બગલાને થયું, ભાઈબંધે ખીર તો કહેતો હતો એવી જ બનાવી લાગે છે. શિયાળે બગલાને આવકાર આપ્યો. આવ દોસ્ત, આવ. આજ તો તે મારી ઝૂંપડી પાવન થઈ. તું નદીમાં રહેનારો મારા જંગલમાં પહેલીવાર આવ્યો ને. બગલો તો અધીરો થયો હતો. ખીરની સુગંધથી એની ભૂખ બેવડી ઉઘડી હતી. એણે તો કહ્યું, યાર દોસ્ત, તારી ખીર તો જબરી સોડમવાળી હો. જંગલમાં પેસતા જ મહેકથી મારી તો ભૂખ જાગી ગઈ છે. તો ચાલ, ખીર તૈયાર છે. શિયાળ તો બગલાને ખુલ્લા ચોક જેવા ઓરડામાં લઈ ગયું. એક મજાની છીછરી કથરોટ હતી. કથરોટમાં મહેકતી ખીર હતી. ચાલ દોસ્ત, દોસ્તીના નામ પર આપણે શરૂ કરીએ. આપણે એક જ ભાણે જમીશું. એમ કહી શિયાળે તો કથરોટમાંથી ખીર ચબચબ આરોગવા માંડી. બગલાએ પણ ચાંચ બોળી, પણ છીછરી કથરોટમાંથી ટીપુએ ખીર ચાંચવા ન આવે તે થોડીવાર જોતો રહ્યો. મનમાં શિયાળની ચાલાકી વિશે વિચારતો રહ્યો. આ દોસ્તે ખરી ભાઈબંધી બતાવી, મારે પણ કંઈક કરવું પડશે. આખરે બગલે કહ્યું, દોસ્ત, તારી ખીર મજાની, તારો ભાવ પણ મજાનો. પણ આજ નદીમાં બહુ નાહ્યો એટલે મને ઠંડી ચડી છે. મારાથી તારી ખીર નહીં ખવાય. તું ખોટું ન લગાડતો હો ભાઈ. હા, પણ જતાં મારું નોતરું દઉં છું. કાલે તું મારે ઘેર આવ. દોસ્તીની ઉજવણી એક તરફી તો ન જ હોય ને. કાલે આપણે સાથે જમીશું. અરે જરૂર, તું બોલાવે ને હું ન આવું તો આપણી મિત્રતા લાજે. જરૂર આવીશ, આજના સમયે જ હું આવીશ. બગલાએ બીજે દિવસે શિયાળને આવવાનું આમંત્રણ આપી રજા લીધી. બીજા દિવસે શિયાળ તો બગલાનું મહેમાન. બપોરનો 12નો સમય થયો.
શિયાળ તો અડધો કલાક વહેલો આવી ગયો. આવતા જ તેને બગલાને પૂછ્યું, ખરું ભાઈબંધ, શું રસોઈ કરી છે? કેમ તને સોડમ ન આવી? મને થયું તને ખીર બહુ ભાવે છે એટલે મેં પણ ખીર જ બનાવી છે. ખરેખર એ તો મજા પડશે. હા, બહુ મજા પડશે. મિત્રને મજા પડે એ તો મને બહુ ગમે, બગલો બોલ્યો. પછી તો ચાલ જમીએ, મને બહુ ભૂખ લાગી છે. મારે તો દાડામાં 4-5 વાર ખાવા જોઈએ. એટલે તો મેં ખાસી ખીર બનાવી છે. એને આખો દિવસ ખાજે ને, જરાય નહીં ખૂટે. બગલો જમવાના રૂમમાં લઈ ગયો. એક સરસ મજાનો ચિત્રામણ માળો સાંકડો મોઢાનો કુંજો અને એમાં ભરી હતી ખીર. બગલો કહે, ચાલ દોસ્ત, શરૂ કરીએ. આટલું કહી બગલાએ લાંબી ચાંચ કુંજામાં શેરવી. બગલો તો આરામથી ખીર આરોગે, પણ શિયાળભાઈ તો મોઢું લંબાવે પણ કુંજાના મોઢાની કિનારી સુધી જ ત્યાંથી પાછું પડે. ખાસી વાર સુધી શિયાળ તો ઓશાળો થઈને જોઈ રહ્યો. બગલો તો મસ્તીથી જ ખીર ઝાપટતો રહ્યો. દોસ્ત, તારી ખીર તો મારા ખીર કરતાંય મસ્ત છે. કુંજાના મું સુધી મારું મોં ધરું છું ને, હું સોડમથી ધરાઈ ગયો એવું લાગે છે. સાચું કહો છો? મને બીક હતી તમારા ઘર જેવી ખીર બનશે કે નહીં. ભાઈબંધ બિચારો ભૂખ્યો જાય તો મારી તો ઉજવણી લજવાય ને. બગલો ઠાવકાઈથી બોલ્યો. તેની સામે જોતો રહ્યો. ના રે ના, જેવી મારી મહેમાનગતિ હતી એનાથી ચડે એવી તારી મહેમાનગતિ ભારે હો. આપણે તો ઉજવણીના દાખલા દેવાશે ને. શિયાળ તો હું જાઉં છું કહેવાય રોકાયો નહીં અને સીધી દોડ મૂકી. આ વાર્તા પરથી એવો બોધ મળે છે કે જેવા સાથે તેવા થઈએ તો જ જીવાય. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.